પ્રિય મિત્રો, શું તમે જાણો છો કે હોળીની પવિત્ર અગ્નિમાં નાખેલી એક નાની ખોટી વસ્તુ તમારા આખા વર્ષની ખુશીઓ પર અસર કરી શકે છે? આ વર્ષે હોળી પર ચંદ્રગ્રહણનો એક અત્યંત દુર્લભ અને ગંભીર સંયોગ બની રહ્યો છે, જે કદાચ તમે તમારા જીવનમાં પહેલીવાર જોઈ રહ્યા હશો. જો તમે કંગાળીને દૂર રાખવા અને તમારા ભાગ્યમાં સકારાત્મક ફેરફાર લાવવા માંગતા હો, તો આ વિડીયોને એક પણ ભાગ ચૂકી જશો નહીં. આજે અમે કેટલાક એવા ગુપ્ત અને મહત્વપૂર્ણ ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ઘણી મોટી અને સફળ વ્યક્તિઓ પણ માનતા હોવાનું કહેવાય છે. ભક્તો, હોળીની અગ્નિમાં કેટલીક વસ્તુઓ ભૂલથી પણ ન નાખવી જોઈએ, નહીં તો ઘરમાં આર્થિક તંગી અને નકારાત્મકતા આવી શકે છે. ઘણા લોકો અજાણતા એવી ચીજો હોળીની આગમાં સમર્પિત કરી દે છે, જેનાથી અશુભ અસર થાય છે. તેમને ખબર જ નથી પડતી કે આવી ક્રિયાઓ ઘરમાં સુખ સમૃદ્ધિ પર અસર કરી શકે છે. તેથી આ વિડીયોમાં અમે જણાવીશું કે કઈ વસ્તુઓ હોળીના દહનમાં ટાળવી જોઈએ અને કઈ વસ્તુઓ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે. આ વર્ષે હોળીનો પવિત્ર તહેવાર એક વિશેષ સંયોગ સાથે આવી રહ્યો છે. રંગો અને આનંદનો આ ઉત્સવ આ વખત ચંદ્રગ્રહણની અસર હેઠળ ઉજવાશે. ભદ્રાઘાત અને ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો સંયોગ એક સાથે બનવો સામાન્ય ઘટના નથી. શાસ્ત્રોમાં જણાવાયું છે કે જ્યારે મોટા પર્વ પર ગ્રહણ પડે ત્યારે ખાસ સાવચેતી અને નિયમો સાથે તે પર્વ ઉજવવો જોઈએ. તેથી હોલિકા દહનના યોગ્ય સમયને લઈને લોકોમાં સ્વાભાવિક રીતે જ પ્રશ્ન ઊભા થયા છે. જ્યોતિષીઓના મત મુજબ આ વર્ષે હોલિકા દહન 3 માર્ચે કરવામાં આવશે અને 4 માર્ચે ધૂળેટીનો રંગોત્સવ ઉજવાશે. પૂર્ણિમા તિથિ 2 માર્ચ 2026ના રોજ સાંજે 5:55 શરૂ થશે અને 3 માર્ચે સાંજે 5:07 પૂર્ણ થશે. શાસ્ત્રો મુજબ પૂર્ણિમા તિથિ દરમિયાન હોલિકા દહન કરવું યોગ્ય ગણાય છે. તેથી તિથિ અને ગ્રહણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ સમય નક્કી કરવામાં આવ્યો છે. આ વખતે પડનારું ચંદ્રગ્રહણ ખડગ્રાસ પ્રકારનું રહેશે. આ ગ્રહણનો દ્રશ્ય પ્રભાવ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ જોવા મળશે. ધાર્મિક દ્રષ્ટિએ ગ્રહણકાળ ખૂબ જ સંવેદનશીલ સમય માનવામાં આવે છે. તેથી ગ્રહણ દરમિયાન પૂજા પાઠ, ભોજન અને અન્ય શુભ કાર્યોના નિયમોનું પાલન કરવું આવશ્યક છે. ગ્રહણ પૂર્ણ થયા પછી જ શુભ કાર્યો શરૂ કરવા યોગ્ય માનવામાં આવે છે. ગ્રહણ બાદ સાંજે 6:25 થી રાત્રે 8:50 સુધી હોલિકા દહન માટે શુભ મુહૂર્ત માનવામાં આવે છે. આ જ સમય દરમિયાન વિધિપૂર્વક અગ્નિ પ્રગટાવવી શ્રેષ્ઠ ગણાય છે. તેથી આ વર્ષની હોળી માત્ર રંગ અને આનંદનો તહેવાર નથી, પરંતુ સંયમ, શ્રદ્ધા અને યોગ્ય સમયની સમજણનો પણ પર્વ છે. જે વ્યક્તિ નિયમોનું પાલન કરીને આ પર્વ ઉજવશે તે આ વિશેષ સંયોગનું શુભ ફળ ચોક્કસ મેળવી શકે છે. ભક્તો, જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે ગ્રહોની વિશેષ સ્થિતિ સર્જાય છે. એવી માન્યતા છે કે આ સમયે સૂર્ય, મંગળ અને રાહુની સ્થિતિ માનસિક અને આધ્યાત્મિક પ્રભાવ પેદા કરે છે. વેદ અને પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે ગ્રહણ કાળમાં દેવી શક્તિઓનો પ્રભાવ થોડી ક્ષણો માટે મંદ થઈ શકે છે. નક્ષત્ર વિદ્યા અનુસાર હોલિકા દહનની રાતને ખાસ સાધના અને સિદ્ધિ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી છે. આ રાત્રે સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઉર્જાઓ અત્યંત સક્રિય રહે છે. કદાચ આ જ કારણ છે કે લોકો સદીઓથી આ પવિત્ર દિવસે વિશેષ સાધના અને ઉપાયો કરતા આવ્યા છે. માન્યતા મુજબ હોલિકા દહનની રાત્રે કરેલી સાધના અત્યંત અસરકારક અને ફળદાયી માનવામાં આવે છે, જેનાથી નિશ્ચિત લાભ મળે છે. આ દિવસે કોઈ પણ દેવતાની ઉપાસના વિશેષ ફળ આપે છે. આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે હોળી
અને હોલિકા દહન પર કરાતા કેટલાક શક્તિશાળી ઉપાયો કયા છે, જેનાથી તમે આવનારા વર્ષમાં સુખ સમૃદ્ધિ મેળવી શકો અને તમારા દુઃખ દર્દ તથા કષ્ટોથી મુક્તિ મેળવી શકો. પરંતુ શું તમે જાણો છો કે હોલિકા દહન દરમિયાન કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જેને અગ્નિમાં અર્પણ કરવી બિલકુલ યોગ્ય નથી. આવી વસ્તુઓ ચઢાવવાથી લાભની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક સાબિત થશે, તેથી અંત સુધી જરૂર જુઓ. વિડીયો શરૂ કરતા પહેલા લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવવા માટે કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો, જેથી તેમના આશીર્વાદ તમારા જીવનમાં વરસે. શાસ્ત્રો મુજબ હોલિકા દહન સમયે અગ્નિમાં તૂટેલું અથવા ખરાબ અનાજ ન ચડાવવું જોઈએ. એવું કરવાથી આશીર્વાદ મળવાને બદલે નકારાત્મક ફળ મળી શકે છે. પૂજા પાઠમાં હંમેશા સંપૂર્ણ અને શુદ્ધ વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે અધૂરી વસ્તુઓથી ફળ પણ અધૂરું જ મળે છે. જ્યારે અનાજ અર્પણ કરો ત્યારે તેની ઉપર લીલા પાંદડા હોવા શુભ માનવામાં આવે છે. આથી પૂજાનો પ્રભાવ વધે છે. ખાસ ધ્યાન રાખો કે હોળીની અગ્નિમાં ફક્ત શુદ્ધ અને સંપૂર્ણ વસ્તુઓ જ અર્પણ કરશો, જેથી જીવનમાં સકારાત્મકતા અને ખુશાલી ટકી રહે. તૂટેલું અનાજ ટાળો. હોલિકા દહન પહેલાં ઘરમાં શેરડી લાવવી શુભ માનવામાં આવે છે. તેની સંખ્યા 5 કે 7 રાખવી શ્રેયસ્કર છે. અગ્નિમાં ક્યારેય પાણીવાળું નારિયેળ ન ચડાવવું. હંમેશા સૂકું નારિયેળ જ અર્પણ કરો. પાણીવાળું નારિયેળ ભૂલથી પણ અગ્નિમાં ન નાખશો. જ્યારે સૂકું નારિયેળ અર્પણ કરો ત્યારે તેને પહેલાં પરિવારના દરેક સભ્યના હાથથી સ્પર્શ કરાવો. એવી માન્યતા છે કે આ રીતે કરવાથી માતાજી તમારા દુઃખો દૂર કરીને સુખ સમૃદ્ધિ આપે છે. પાણીવાળું નારિયેળ પૂજામાં રાખી શકાય, પરંતુ અગ્નિમાં અર્પણ ન કરવું. એવું માનવામાં આવે છે કે હોળી માતાને ઘરનો ભોગ ખૂબ પ્રિય છે, તેથી ઘરમાં બનેલી વાનગીઓમાંથી થોડો ભાગ જરૂર અર્પણ કરો. હોલિકા દહનમાં ગાયના છાણથી બનેલા ઉપલા જરૂર ચડાવવા. ઉપરાંત લીલા ચણા, ઘઉંની ડુંડીઓ અથવા નવો પાક અગ્નિમાં અર્પણ કરવાથી ઘરમાં અન્નની અછત રહેતી નથી. ડુંડીઓ તાજી અને લીલી હોવી જોઈએ, તૂટેલી કે સૂકી નહીં. સૂકી ડુંડીઓ ચડાવવી અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રીય માન્યતા મુજબ જો કોઈ સ્ત્રીને માસિક ધર્મ ચાલતો હોય તો પૂજા અન્ય કોઈ પરિવારજન દ્વારા કરાવી શકાય. પૂજા પૂર્વત જ કરવી, પરંતુ તે દરમિયાન હોલિકા દહન નજીક ન જવું. દૂરથી દર્શન કરવાથી પણ પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. હોલિકા દહનમાં ચોખાના પાપડ અને કાચા ચોખા અર્પણ કરવાથી ધન પ્રાપ્તિના યોગ વધે છે અને ઘરમાંથી નિર્ધનતા દૂર થાય છે. આ દિવસે ગાય માતાને ભોગ લગાવવો પણ અત્યંત શુભ છે. ગાયને રોટલી, ગોળ, દાળ અથવા મીઠી વાનગીઓ ખવડાવવાથી લાંબા સમય સુધી સુખ અને સમૃદ્ધિ ટકી રહે છે. એવી માન્યતા છે કે ગાય માતાને ભોગ લગાવવાથી તમામ દેવતાઓના પ્રસન્ન થાય છે. જો વધુ કંઈ ન કરી શકો તો ઓછામાં ઓછું ગાય માતાને ભોજન જરૂર કરાવો. હોલિકા દહન પછી બીજા દિવસે હોળીની રાખ ઘેર લાવવી શુભ માનવામાં આવે છે. આખા પરિવારના કપાળ પર તેમનો ચાંદો કરવો. આ રાખને કાળા કપડામાં બાંધીને સુરક્ષિત જગ્યાએ રાખો. જો નાના બાળકોને નજર લાગી હોય તો તેમના કપાળ પર આ રાખના ટીકો લગાવો. એવી માન્યતા છે કે આથી ખરાબ નજરનો પ્રભાવ દૂર થાય છે. હોળીની રાખને કાળા કપડામાં બાંધીને દુકાનના ગલ્લામાં અથવા લોકરમાં રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને કોઈની બુરી નજર લાગતી નથી. હોળીની રાત્રે કેટલાક વિશેષ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને નેગેટિવિટી એનર્જી દૂર થાય છે. માનવામાં આવે છે કે હોળીના દિવસે સફેદ વસ્તુઓ કોઈ પણ પાસેથી લેવી ન જોઈએ. આ દિવસે ટોણા ટોટકા વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે અને સફેદ વસ્તુઓ દ્વારા કોઈ પણ ખરાબ પ્રભાવ
પણ પાડી શકાય છે. તેથી આ દિવસે સફેદ વસ્તુઓ લેવાનું ટાળવું. વેદ પુરાણો અનુસાર હોળી ખુશીઓ અને પ્રેમનો પવિત્ર પર્વ છે. આ દિવસે માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ. માન્યતા છે કે જે વ્યક્તિ હોળીના દિવસે માંસ અને દારૂનું સેવન કરે છે તેની આગલી યોનિ કૂતરાની માનવામાં આવે છે અને એવી વ્યક્તિને ઘણા જન્મો સુધી કષ્ટ ભોગવવું પડે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણને હોળીનો પર્વ અત્યંત પ્રિય છે. તેથી આ દિવસે એવું કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ જેના કારણે ભગવાન શ્રી કૃષ્ણ નારાજ થાય. હોળીના દિવસે ગાળાગાળી ન કરવી, વડીલોનું અપમાન ન કરવું અને મોડે સુધી ઊંઘવાનું ટાળવું જોઈએ. આ દિવસે પતિ પત્નીએ સંયમ રાખવો અને બ્રહ્મચર્યનું પાલન કરવું લાભદાયી માનવામાં આવે છે. હોળીના રંગો નેગેટિવ એનર્જીને દૂર કરે છે. તેથી જ જે વ્યક્તિ સાચા મનથી હોળી રમે છે તેના પર હોળી માતાના આશીર્વાદ હંમેશા રહે છે. જ્યોતિષીય શાસ્ત્ર અનુસાર હોળી દહનના દિવસે ચાંદીનો સિક્કો અને એક મુઠ્ઠી ધાણા જરૂર ખરીદવા જોઈએ. ત્યારબાદ પીળા વસ્ત્રમાં હળદર સાથે તેને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો. પછી હોલિકા દહનની રાત્રે ચાંદીનો સિક્કો, ધાણા અને હળદરની પોટલીને ઘરની તિજોરીમાં રાખો. આવું કરવાથી ઘરમાં ક્યારેય ધનની અછત રહેતી નથી. ભક્તો, હોળીના દિવસે તમારા ઘરના મુખ્ય દ્વાર પર આંબા અથવા આસોપાલવના પાનનું તોરણ જરૂર લગાવો. વાસ્તુ મુજબ આવું કરવું શુભ માનવામાં આવે છે. ઘરના દરવાજે તોરણ લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. શાસ્ત્રો અનુસાર હોળીના દિવસે તુલસીનો છોડ ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે તુલસીનો છોડ લાવીને તેને તમારા ડ્રોઈંગ રૂમ અથવા હોલમાં રાખવો સારો માનવામાં આવે છે. માન્યતા છે કે જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં ધન અને સમૃદ્ધિ ટકેલી રહે છે. વાસ્તુશાસ્ત્રમાં હોળીના દિવસે ધાતુના કાચબાને પણ શુભ માનવામાં આવ્યો છે. કહેવાય છે કે ધાતુનો કાચબો ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે અને ધનમાં વધારો થાય છે. તેથી હોળીના શુભ અવસરે ધાતુથી બનેલો કાચબો ઘેર જરૂર લાવો. હોલિકા દહનની રાત્રે ત્યાંની રાખ લઈને આવો અને તેને ઘરના દરેક ખૂણામાં હળવેકથી છાંટી દો. આનાથી ઘરની નેગેટિવ એનર્જી સમાપ્ત થાય છે. સાથે જ હોળીના દિવસે સવારે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ જરૂર લગાવો, કારણ કે પૂર્ણિમા તિથિમાં લક્ષ્મીને પ્રિય માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં તેમના આશીર્વાદ જળવાઈ રહે છે. હોળી એક પવિત્ર તહેવાર છે અને તેને સાચા મન તથા શ્રદ્ધાથી મનાવવો જોઈએ. જે લોકો હોળીનો તહેવાર સન્માન અને શુદ્ધ ભાવથી નથી મનાવતા તેઓ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી વંચિત રહી શકે છે. હવે વાત કરીએ કે હોળીના દિવસે કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. વિડીયોમાં આગળ વધતા પહેલાં લક્ષ્મી માતાના સાચા ભક્તો વિડીયોને લાઈક જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં લખે જય લક્ષ્મીમાં. અમારા પર અને અમારા પરિવાર પર કૃપા કરો અને અમારા દુઃખ દૂર કરો એવું લખો, જેથી લક્ષ્મી માતાજીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર જળવાઈ રહે અને તમને ક્યારેય ધનની અછત ન થાય. વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ બિંદી, સિંદૂર અને અન્ય સોળ શણગારની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આ દિવસે નેગેટિવ એનર્જી સમાપ્ત થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એવા સમયમાં આ વસ્તુઓનું દાન કરવું પતિ માટે હાનિકારક માનવામાં આવે છે. સામાન્ય રીતે વસ્ત્રદાન કરવું પુણ્યનું કાર્ય માનવામાં આવે છે, પરંતુ હોલિકા દહન અને રંગવાળી હોળીના દિવસે વસ્ત્રોનું દાન ન કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિવસે વસ્ત્રદાન કરવાથી વ્યક્તિની સુખ સમૃદ્ધિ અને ખુશાલી પર અસર પડી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર હોલિકા દહનના દિવસે પૈસાનું દાન પણ ટાળવું જોઈએ. આવું કરવાથી આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે.
જો વ્યક્તિ ઘણા સમયથી ધનની તંગીથી પરેશાન હોય, પૈસા નથી આવી રહ્યા અને આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય, તો તે આ ઉપાય પૂરા મનથી અને શ્રદ્ધાથી કરે તો તેની પરેશાની હંમેશા માટે દૂર થઈ શકે છે. જાણી લઈએ કે હોલિકા દહનના દિવસે કયો ખાસ ઉપાય કરવો છે. જો આર્થિક પરેશાની હોય તો હોલિકા દહન સમયે 7 ગોમતી ચક્ર અગ્નિમાં અર્પણ કરો અને શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાયથી ધન આગમનના માર્ગ ખુલવા લાગે છે અને દેવામાંથી મુક્તિ મળવાની સંભાવના વધે છે. તમારું કેટલું પણ જૂનું દેવું હોય અથવા કોઈ પણ ધન સંબંધિત સમસ્યા હોય તો આ 7 ગોમતી ચક્રવાળો ઉપાય અવશ્ય કરો. આ ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી માનવામાં આવે છે. પહેલાંના મહાત્માઓ પણ આ ઉપાય કરતા હતા અને મોટા લોકો પણ આ પ્રયોગ કરે છે. આ ગુપ્ત ઉપાય તમને સહેલાઈથી કોઈ નહીં જણાવે. આવી પ્રાચીન જાણકારી માત્ર અમારી ચેનલ પર જ તમને પહોંચાડે છે. કહેવાય છે કે મોટા ઉદ્યોગપતિઓના ઘરોમાં પણ હોલિકા દહન સમયે ગોમતી ચક્રનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમારા જીવનમાં આ વિડીયો થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને એકવાર વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આથી અમારો વિડીયો બનાવવાનો ઉદ્દેશ વધુ મજબૂત બને અને અમને વધુ ઉત્સાહ મળે કે અમે તમારા માટે એકથી એક ઉત્તમ ઉપાયો લઈને આવીએ. નંબર 3, સ્વાસ્થ્ય અને રોગનાશ. જો કોઈ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ પરેશાન હોય અને કોઈને કોઈ રોગથી પીડિત હોય તો આ દિવસે એક સરળ અને અસરકારક ઉપાય જરૂર કરો. ચાલો તમને એ ઉપાય જણાવી દઈએ. હોલિકા દહન સમયે હળદરની સૂકી ગાંઠ અગ્નિમાં અર્પણ કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો થવાનો વિશ્વાસ રાખવામાં આવ્યો છે. સાથે જ નિરોગી જીવન માટે પણ આ ઉપાય લાભદાયી માનવામાં આવે છે. કોઈ પણ જૂનો રોગ હોય તો તે ધીમે ધીમે ઓછો થવામાં મદદ મળે છે. અહીં ખાસ ધ્યાન રાખો કે હળદરની સૂકી ગાંઠનો જ ઉપયોગ કરવો. તમે માર્કેટમાંથી ખરીદી શકો છો અથવા ઘરે હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે જ ભક્તો આ દિવસે રોગમાંથી રાહત માટે હોળિકાની રાખ તલના તેલમાં ભેળવીને શરીર પર લગાવે છે, જે લાભદાયક માનવામાં આવે છે. નંબર 4, શત્રુનાશ અને કાનૂની મામલામાં વિજય. ભક્તો, હવે તમને એક બીજો શક્તિશાળી ઉપાય જણાવી દઈએ. જો તમારા જીવનમાં કોઈ કાનૂની સમસ્યા હોય અથવા શત્રુઓ સાથે વિવાદ ચાલી રહ્યો હોય તો આ ઉપાય ખાસ માનવામાં આવે છે. ઘણીવાર નાની બાબતો મોટી લડાઈમાં ફેરવાઈ જાય છે અને લોકો શત્રુ બની જાય છે. જો તમારી કોઈ જૂની કાનૂની ફાઇલ અથવા કેસ ચાલુ હોય તો તેના રાહત મેળવવા માટે આ ઉપાય કરવામાં આવે છે. તમારે કરવાનું માત્ર એટલું છે કે હોલિકા દહનની અગ્નિમાં તમારા શત્રુનું નામ લેતા એક મુઠ્ઠી કાળા તલ અર્પણ કરો. માન્યતા છે કે આવું કરવાથી શત્રુઓની અસર ઓછી થાય છે અને વ્યક્તિને પોતાના વિરોધીઓ પર જીત મળે છે. હોલિકા દહનના દિવસે એક મુઠ્ઠી તલ લઈને અગ્નિ પાસે જાઓ અને શત્રુનું નામ 7 વાર લઈને તલ અગ્નિમાં સમર્પિત કરો. ભક્તો, વર્ષમાં એકવાર મળતી આ તકનો લાભ જરૂર લો. કોર્ટ કચેરીના મામલામાં સફળતા માટે સિંદૂર અને તેલનો દીવો હોલિકા દહન પાસે પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન ધરો અને 8 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. માન્યતા છે કે આવું કરવાથી કેસમાં અનુકૂળ પરિણામ મળે છે. નંબર 5, વૈવાહિક અને પારિવારિક સુખ. જો તમારા જીવનમાં વૈવાહિક અથવા પારિવારિક સમસ્યાઓ ચાલી રહી હોય તો આવનારી હોલિકા દહન પર આ ઉપાય ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. પતિ પત્ની વચ્ચે ઝઘડા વધ્યા હોય અથવા કોઈ બહેનના લગ્ન લાંબા સમયથી ન થઈ રહ્યા હોય અને પરિવાર પરેશાન હોય તો આ ઉપાય કરવાથી સકારાત્મક પરિણામ મળવાની માન્યતા છે. જીવનમાં પ્રેમ અને સમરસતા વધારવા માટે હોલિકા દહન સમયે 5 ગુલાબના ફૂલ અગ્નિમાં અર્પણ કરો.
પરિવારમાં સુખ શાંતિ માટે હોળીની રાત્રે ગંગાજળમાં થોડું સ્વચ્છ પાણી ભેળવી આખા ઘરમાં છંટકાવ કરો. હોલિકા દહન પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો શુભ માનવામાં આવે છે. નંબર 6. બુરી નજર અને ટોણા ટોટકાથી બચવા. ભક્તો ઘણીવાર ઘરના નાના બાળકોને નજર લાગી જાય છે અને માતાઓ ખૂબ ચિંતિત રહે છે અને ઉપાયો કર્યા છતાં ક્યારેક રાહત નથી મળતી. આ નજરથી બચવા માટે એક પરંપરાગત ઉપાય પણ જાણો. જો તમે આ ઉપાય કરો છો તો માન્યતા છે કે બાળક પરની નકારાત્મક નજર દૂર થાય છે. હોલિકા દહન સમયે બાળકને ખોળામાં લઈને અથવા જો બાળક ચાલતું હોય તો તેને સાથે રાખીને હોલિકા દહનની પરિક્રમા કરાવો. માનવામાં આવે છે કે આવું કરવાથી બાળકને નજરથી રક્ષણ મળે છે અને લાગેલી નજર પણ ઉતરી જાય છે. જો ભક્તો તમે બુરી શક્તિઓની પરેશાન છો, જો નકારાત્મક શક્તિઓ વારંવાર તમારા ઘરમાં પ્રવેશ કરી જાય છે, ઘરના સભ્યોને હેરાન કરે છે અને તમે આથી ખૂબ જ પીડિત છો, તો તમારે શું કરવું? હોળીની રાખને એક સ્વચ્છ કપડામાં બાંધીને તમારા મુખ્ય દ્વાર પર લટકાવી દો. માન્યતા મુજબ આ રાખ લટકાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ અટકે છે અને તમને ધીમે ધીમે રાહત અનુભવાય છે. ઉપરાંત ઘરના મુખ્ય દ્વાર પર હોલિકાની રાખ છાંટવાથી પણ અશુભ શક્તિઓ દૂર રહે છે. નંબર 7. ભાગ્ય સુધાર અને સફળતા. કોઈ પણ વ્યક્તિ જો પોતાના ભાગ્યથી પરેશાન હોય, વારંવાર જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય અને સતત અસફળતા જ મળતી હોય, તો આ હોળીનો ઉપાય તેમના માટે લાભદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે હોલિકા દહનની રાત્રે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સ્વયં પૃથ્વી પર કૃપા વરસાવે છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે પૂરી શ્રદ્ધા અને ભાવથી તેમની પૂજા કરે છે, તો માતા લક્ષ્મીની કૃપાથી ધન સંબંધિત અડચણો દૂર થવાની માન્યતા છે અને જીવનમાં સમૃદ્ધિના માર્ગ ખુલવા લાગે છે. હોલિકા દહનની પવિત્ર રાત્રે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની ભક્તિ કરવાથી સૌભાગ્ય અને પ્રગતિ પ્રાપ્ત થતી હોવાનું માનવામાં આવે છે. જે દંપતી સંતાન સુખ માટે લાંબા સમયથી પરેશાન હોય, તેઓ માટે પણ આ દિવસે ખાસ માનવામાં આવે છે. ચાલો જાણીએ ઉપાય. જો કોઈ બહેન અથવા માતાને સંતાન પ્રાપ્તિમાં અડચણ આવી રહી હોય, તો હોલિકા દહન સમયે ભગવાન શિવ અને માતા પાર્વતીનું સ્મરણ કરો. ત્યારબાદ અગ્નિમાં શ્રદ્ધાપૂર્વક નારિયેળ અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિના શુભ યોગ બનતા હોવાનું માનવામાં આવે છે. હોલિકા દહનમાં હંમેશા પૂરી શ્રદ્ધા અને ભક્તિથી જોડાવવું જોઈએ. કોઈ પણ ઉપાય કરતી વખતે સકારાત્મક વિચાર અને મંત્ર જાપ ખૂબ જ જરૂરી છે. જો આ ઉપાય યોગ્ય ભાવથી કરવામાં આવે તો હોલિકા દહનની રાત જીવનમાં શુભતા અને સકારાત્મકતા વધારવામાં મદદરૂપ બની શકે છે. અત્યાર સિવાય 21 ગોમતી ચક્ર લઈને હોળીની રાત્રે શિવલિંગ પર અર્પણ કરવાથી વેપાર ક્ષેત્રમાં પણ લાભ મળવાની માન્યતા છે. તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી અને માર્ગદર્શક લાગી હોય તો વિનંતી છે વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા